બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય, કાઠા ગોયરમાની જય। ઓમ શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ, ગોવિંદાય નમો નમઃ। નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ શ્યામાશ્યામ દર્શનમાં આપનું હાર્દિક સ્વાગત છે। અત્યારે આપણે અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસમાં આપણે કથા સાંભળી રહ્યા છીએ। તો આ વાર્તા સાંભળવા મારી સાથે અંત સુધી જોડાયેલ રહેજો। તો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવનારા બીજા વિડીયોની માહિતી આપ સુધી તરત પહોંચે। અધ્યાય 22મો, પુરુષોત્તમ માસના વ્રત નિયમો। સૂત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, વાલ્મીકી ઋષિએ દ્રઢ ધનવાને પુરુષોત્તમ માસ અંગેના જે વ્રત નિયમો કહેલ તે હવે તમારી સમક્ષ વિસ્તારથી જણાવું છું, તે સાંભળો। ઘઉં, ચોખા, બધા ધોળા ધાન્ય, મગ, જવ, તલ, વટાણા, ડાંગ, સામો, વાસ્તુક શાક, હિલમોચિકા ભાજી, આદુ, કાલશાક, કાકડી, કેળા, સિંધાલુણ, સમુદ્રનું મીઠું, ગાયનું ઘી, દૂધ, દહીં, ફણસ, કેરી, હરડે, પીપર, જીરું, સૂંઠ, આંબલી, સોપારી, લવિંગ, આંબળા, શેરડી આદિ હવિષ્યાત પુરુષોત્તમ માસમાં લેવું। સર્વજાતના અભક્ષ્ય માંસ, મધ્ય ભાતનું ઓસામણ, ચોખા, અડદ, રાય, માદક પદાર્થ, બે દાળ થાય તેવું ધાન્ય, તલનું તેલ, ઝેર કાકરાથી દૂષિત થયેલ, ભાવથી દૂષિત થયેલ, ક્રિયાથી દૂષિત થયેલ, વાણીથી દૂષિત થયેલ, તેમજ પારકું અન્ન ન લેવું, પર સ્ત્રીનું સેવન ન કરવું, તીર્થ સિવાય બીજી યાત્રા ન કરવી, દેવોની, વેદની, બ્રાહ્મણોની, ગુરુની, ગાયોની, સાધુ સંન્યાસીઓની અને સ્ત્રીઓની, રાજાઓની તથા મોટા માણસોની નિંદા ન કરવી, બ્રહ્મચર્ય પાળવું, જમીન પર સૂવું, પતરાળીમાં જમવું, સાંજે ભોજન લેવું, રજસ્વલાથી દૂર રહેવું, મલેચ્છો, ચાંડાલો, વટલી ગયેલા, ધર્મભ્રષ્ટો, સંસ્કારહીન શૂદ્રો આદિ સાથે બોલવું કે વ્યવહાર ન રાખવો, કાગડાએ એઠું કરેલ અન્ન કે જળ, સૂકી અનાજ, 2 વાર રાંધેલું, દાજી ગયેલું, બળી ગયેલું અન્ન ન ખાવું, વળી ડુંગળી, લસણ, બિલાડીની છત્રી, ટોપ, સવાની ભાજી, ગાજર, અળવીના પાન, મૂળા, સરસવની શીંગ આદિ ન લેવું, પડવે કોળું, બીજે ધોળા રીંગણા, ત્રીજે પુષ્પ શાક, ચોથે મૂળા, પાંચમે બીલું, છઠ્ઠે કાલિંગડો, સાતમે ફળના શાક, આઠમે આંબળા, નોમે નાળિયેર, 10મે દૂધી, 11સે પંડોળા, 12સે બોર, 13સે કાળા રીંગણા, 14સે વેલાના શાક અને પૂનમે પાણીમાં થતા શાક ન લેવા, રવિવારે આંબળા ન લેવા। જે વસ્તુનો નિયમ લીધો હોય તે બ્રાહ્મણને દાનમાં આપ્યા સિવાય ન ખાવી। આ પ્રમાણે વ્રત કરનારને ઉત્તમ ફળ મળે છે। બની શકે તો આખા માસ દરમિયાન ઉપવાસ કરવો, તેમ ન બની શકે તો માગ્યા વિનાના દૂધ કે ફળાહાર પર રહેવું। વ્રતના આરંભ થયાના દિવસે સવારમાં વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારી શ્રી કૃષ્ણનું સ્મરણ કરવું અને નિયમ પાળવાનો સંકલ્પ કરવો। નિયમપૂર્વક આમ આખો માસ વર્તવું। આ માસમાં શ્રીમદ ભાગવત સાંભળવું, 1 લાખ તુલસી દળથી શાલિગ્રામની પૂજા કરવી। આ માસમાં વ્રત કરનારને 100 યજ્ઞનું ફળ મળે છે। યમના દૂતો તેનાથી ડરે છે। વ્રત કરનારે કોઈ આધિ વ્યાધિ ઉપાધિ નડતી નથી, દરિદ્રતા દૂર થાય છે, સુખ સંપત્તિ, સંતાન, કીર્તિ આદિ મળે છે, ભૂત પિશાચ તેને પીડાતા નથી, અંતે તે અનેક સુખ સાહેબી ભોગવી વૈકુંઠ ધામનો અધિકારી બને છે। તો ચાલો આજે આપણે સાંભળીએ ભગવાનની લીલા। ધર્મપુર નામે એક નગર હતું, તેમાં પુણ્ય શર્મા નામે એક બ્રાહ્મણ રહે। તેની પત્નીનું નામ ધર્મપ્રિયા હતું। એ ઘણી સુશીલ, સદ્ગુણી, ધર્મનિષ્ઠ અને દયાળુ હતી। બ્રાહ્મણ પણ ઘણો વિદ્વાન હતો। બંને સંતોષી હતા। ભગવાન જે આપે તે હસીને સ્વીકારતા, મન, કર્મ, વચનથી કોઈનું ખરાબ ન કરતા, બની શકે તો કોઈનું ભલું કરતા। આમ તો બધી વાતે સુખ હતું, બસ એક જ વાતનું દુઃખ હતું, શેર માટીની ખોટ હતી, એકેય સંતાન ન હતું, છતાં બંને ભગવાનની આરાધના કરતા અને સુખે જીવતા। બંનેની ઉંમર થવા આવી ત્યારે ભગવાને તેમની પ્રાર્થના સાંભળી અને બ્રાહ્મણીને
એક સાથે 2 પુત્રને જન્મ આપ્યો. બ્રાહ્મણ બ્રાહ્મણી તો સ્વર્ગનો ખજાનો મળી ગયો હોય એમ હરખ ઘેલા થઈ ગયા. બંને પુત્રો મોટા થવા લાગ્યા. લાડ પ્યારથી બંને ઉછરતા હતા. એમ કરતાં 5 વર્ષના થયા ત્યારે એકાએક બંને માંદા પડ્યા. એવા માંદા પડ્યા કે ઊભા જ ન થાય. સારા સારા વૈદ્યએ હાથ ધોઈ નાખ્યા. બ્રાહ્મણ બ્રાહ્મણી તો આશા છોડીને રડવા લાગ્યા. ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા કે હે પ્રભુ, આમ જ આપીને લઈ લેવું હતું તો આપ્યું શા માટે? એવામાં એક દિવસ બ્રાહ્મણે સાંભળ્યું કે નગરનો રાજા રાજ જ્યોતિષ અને રાજવેદ એ ત્રણેય અતિ વિદ્વાન છે. જો તેઓ કાંઈક સલાહ આપે તો કદાચ પુત્રો બચી જાય. ડૂબતા માણસને તણખલાનો સહારો પણ પૂરતો છે. બ્રાહ્મણ બ્રાહ્મણી તો ગયા રાજ દરબારમાં જઈને રાજાને પ્રણામ કર્યા. પછી ગળગળા અવાજે કહેવા લાગ્યા કે હે રાજન, અમારા ઘેર પ્રભુની કૃપાથી મોટી ઉંમરે 2 પુત્ર જન્મ્યા, પણ અમારું ભાગ્ય ફૂટ્યું. બંને પુત્રો માંદા પડ્યા છે. ઘણા ઉપાય કર્યા, ઘણી દવા કરી, પણ કોઈ ફાયદો થયો નહીં. હે પ્રજાપાલક, જો તમે રાજવૈદને કહો અને તેઓ ઈલાજ કરે તો અમારા એ 2 રત્નો બચી જાય. બ્રાહ્મણ બ્રાહ્મણી ગળગળા અવાજે વાત કરી રહ્યા છે ત્યાં રાજ દરબારમાં માર્કંડ મુનિનું આગમન થયું. રાજાએ તરત જ ઉઠીને આસન આપ્યું. પ્રેમથી સરભરા કરી રાજા વિચાર કરવા લાગ્યો કે માર્કંડ મુનિ તો મહાજ્ઞાની છે, કદાચ તેઓ કોઈ રસ્તો દેખાડે. આમ વિચારી રાજાએ માર્કંડ મુનિને બધી વાત કરી. ત્યારે માર્કંડ મુનિ અતિ ગંભીર અવાજે કહેવા લાગ્યા, હે રાજન, હે બ્રાહ્મણ, ધ્યાનથી મારી વાત સાંભળ. જે સ્ત્રીએ પૂર્ણ શ્રદ્ધાથી પવિત્ર પુરુષોત્તમ માસમાં ગંગા સ્નાન કર્યું હોય, આખો મહિનો ઉપવાસ કર્યો હોય, તેમજ ગૌ સેવા કરી હોય, વળી પૂર્ણપણે પતિવ્રતા ધર્મનું પાલન કર્યું હોય, દાન દક્ષિણા આપી હોય, ભોજન કરાવ્યું હોય, તેવી સ્ત્રીઓ ગંગાજળની અંજલિ ભરીને આ બાળકો ઉપર છાંટે તો તેઓ તત્કાળ સાજા થાય. હે રાજા, ભગવાન પુરુષોત્તમ તો અપાર લીલા કરનાર છે, વળી એ આ માસના અધિષ્ઠાતા દેવ છે. તેથી જો તેઓ પ્રસન્ન થાય તો કાળને પણ પાછા ફરવું પડે. રાજા પણ અતિ દયાળુ હતો. બ્રાહ્મણ બ્રાહ્મણીના બંને પુત્ર જીવી જાય એ માટે એણે આખા રાજમાં ઢંઢેરો પીટાવ્યો. 1000 સોના મહોર ઇનામ આપવાની જાહેરાત કરી. પણ બ્રાહ્મણના દુર્ભાગ્યે પુરુષોત્તમ માસનું સંપૂર્ણ વ્રત કર્યું હોય એવી કોઈ સ્ત્રી ન મળી. રાજા અને બ્રાહ્મણ બ્રાહ્મણી ઘણા જ નિરાશ થઈ ગયા. બધાએ માની લીધું કે હવે પુત્રનું મોત નક્કી જ છે. હવે આ વાત જંગલમાં રહેતી એક ભીલડીએ સાંભળી. એણે જીવનભર પતિવ્રતા ધર્મ પાળ્યો હતો. સપને પર પુરુષનો વિચાર કર્યો ન હતો. વળી એ એટલી ધર્મપરાયણ હતી કે તે દરેક વ્રત પૂર્ણ શ્રદ્ધાથી કરતી. આ ભીલડીએ જંગલમાં એક ખેડૂતના મોઢે આ વાત સાંભળી. તરત જ એના દિલમાં દયા સળવળી. એ તો બ્રાહ્મણ પુત્રોને જીવનદાન આપવા માટે દરબારમાં દોડી આવી. માથે લાકડાનો ભારો હતો, તેથી એ ઉતાવળે ચાલી શકતી ન હતી. પહેરેગીરોએ તેને રોકી. ભીલડીએ ખૂબ વિનંતી કરી ત્યારે એને રાજા પાસે જવા દીધી. ભીલડી તો રાજા પાસે ગઈ પ્રણામ કરીને કહેવા લાગી, હે રાજન, મેં રાજ ઢંઢેરો સાંભળ્યો છે, તેથી હું દોડી આવી છું. એ પૂજ્ય બ્રાહ્મણ બ્રાહ્મણી ક્યાં છે? તેમના બંને પુત્ર મૃત્યુશૈયા પર પડ્યા છે. મને ઝડપથી ત્યાં લઈ જાઓ. હે રાજન, મને પૂર્ણ શ્રદ્ધા છે કે પ્રભુ પુરુષોત્તમની કૃપાથી બધું સારું થશે. ભીલડીના દરહરણ જોઈને રાજાને વિશ્વાસ તો ન આવ્યો, પણ તોય એ ભીલડીને બ્રાહ્મણના ઘેર લઈ ગયો. બ્રાહ્મણ બ્રાહ્મણી તો ભીલડીને આવકાર આપી મરણ પથારીએ પડેલા બંને પુત્રો પાસે લઈ ગયા અને પુત્રોની પથારી પાસે ઊભા રહી ધ્રુસકે રડવા લાગ્યા. ત્યારે ભીલડી બ્રાહ્મણ બ્રાહ્મણીને સાંત્વના આપતા કહેવા લાગી, હે પુણ્યાત્મા, પ્રભુ પર વિશ્વાસ રાખો. તમે તો જ્ઞાની છો. દયાળુ પરમાત્મા કોઈનું અહિત કરતા નથી. મેં પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કર્યું હશે, મારામાં પવિત્રતા હશે અને પરમ કૃપાળુ પરમાત્માની દયા હશે તો બંને પુત્રો હમણાં આરસ મળીને ઊભા થશે. આમ કહીને ભીલડીએ જ્યાં હાથમાં ગંગાજળ લઈ પૂર્ણ પુરુષોત્તમ પ્રભુની પ્રાર્થના કરવા માંડી. હે દયાળુ, મેં આજીવન પૂર્ણ શ્રદ્ધાથી તમારું વ્રત કર્યું હોય, સપનામાંય પણ પર પુરુષનો વિચાર કર્યા વગર પતિવ્રતા ધર્મનું પાલન કર્યું હોય, મન કર્મ વચનથી સૌની સેવા કરી હોય અને સપનામાંય પાપ ન કર્યું હોય, તો આ બંને પુત્રો તમારી દયાથી હમણાં જ સાજા થાઓ. આ રીતે 3 વાર ગંગાજળની અંજલિ ભરીને ભીલડીએ 3 વાર બ્રાહ્મણ પુત્રો પર છાંટી.
એ સાથે જ બંને પુત્રોએ આંખો ખોલી સાવ સાજા થઈ ગયા અને દોડીને ભીલડીના પગમાં પડી ગયા. ભીલડીના આંખમાં પણ હર્ષના આંસુ આવી ગયા. બંને પુત્રોના મસ્તક પર હાથ મૂકી આશીર્વાદ આપતા કહ્યું, પુરુષોત્તમ ભગવાન તમને સદા નિરોગી રાખે. રાજા અને બ્રાહ્મણી તો આ ચમત્કાર જોઈને ઘડીક તો હેબતાઈ જ ગયા. પછી ત્રણે ભીલડીના પગમાં પડી ગયા. ભીલડીએ અંતઃકરણપૂર્વક બધાને આશીર્વાદ આપ્યા. રાજાએ 1000 સોના મહોર ભીલડીને ઇનામમાં આપી, પણ ભીલડીએ પ્રેમથી એ બધી સોના મહોર બ્રાહ્મણોને દાનમાં આપી હતી. વાયુ વેગે વાત આખા નગરમાં ફેલાઈ ગઈ. સૌને પવિત્ર પુરુષોત્તમ માસના વ્રતનો મહિમા સમજાવ્યો. સૌએ પૂર્ણ શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો. રાજા રાણી અને બ્રાહ્મણીએ તો આજીવન આ વ્રત કરવાનો સંકલ્પ કરી લીધો. ભીલડીએ જીવનભર આ વ્રત કર્યું અને અંતે સદેહે કુટુંબ સહિત વૈકુંઠમાં ગઈ. વ્રત કરે પતિવ્રતા રહે તેના ધાર્યા થાય, પ્રભુ કૃપા કરે ઘણી વચન સિદ્ધ થાય. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા જ જંગલવાસી ભીલડીને ફળ્યા તેવા ભીલડીના વ્રતના પ્રભાવે બ્રાહ્મણીને ફળ્યા એવા તમારું વ્રત કરનાર સૌને ફળજો. બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. કાઠા ગોરમાની જય.